ડેમ નજીક ઉમટી પડેલા લોકોના ટોળા, ફાયરની ટીમ અને પોલીસનો કાફલો. આ ઘટના માંડવીના કાકરાપાર ડેમની છે, જ્યાં કાકરાપાર ગામના જ નહાવા પડેલા 4 યુવાનો ડૂબતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે બનાવ અંગેની જાણ થતાં જ માંડવી ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને યુદ્ધના ધોરણે તમામ યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. જો કે આકરી જહેમત બાદ ચારેય યુવાનોના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં આરેરાટી ફેલાઈ જવા પામી છે. સાથે જ મૃતકના પરિવારજનો પર પણ જાણે આબ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાકરાપાર ખાતે આવેલો ડેમ દ્રશ્યમાં બતાવવાનો પ્રયાસ કરીશ કે કાકરાપાર ડેમ ખાતે ગત રોજ આ કાકરાપાર ને કણજા ગામના જે યુવકો હતા એઓ માછીમારી કરવા ગયા હતા અને માછીમારી કરવા જતા એક યુવક ડૂબતા 3 યુવકો એને બચાવવા જતા સમગ્ર 4 યુવકો ડૂબી જવા પામ્યા હતા. જે અંતર્ગત માંડવી ફાયરની ટીમે 3 ડેડ બોડી શોધી અને હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે ચોથી બોડી પણ હાલ મળી આવી છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો એક જ પરિવારના 2 સગા ભાઈ અને કાકા એમ એક જ પરિવારના 3 જણા, ત્યારે કણજા ગામનો એક યુવક ડૂબી જતા મોત થવા પામ્યું છે. માંડવી પોલીસ ઘટના સ્થળે, માંડવી ફાયરની ટીમ પણ ઘટના સ્થળે હાલ આ સમગ્ર 4 ડેડ બોડી મળી આવતા હાલ આ 4 ડેડ બોડીને પીએમ અર્થે મોકલવામાં આવી રહ્યા છે. અને આ જે મૃતકો છે એ 4 કાકરાપાર ગામના લોકલ જ હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલે હાલ આ ઊંડાણપૂર્વક તપાસ પણ કરવામાં આવશે કે આ માછીમારી કરવા ગયા હતા, કેટલા વાગે ગયા હતા, કઈ રીતે મોત થયું છે, એ પીએમના રિપોર્ટ બાદ ખબર પડશે. કે કાકરાપાર ડેમની બારી પાસે એક 4 જણ યુવાનો ડૂબ્યા છે, જેની જાણકારી અને જેનો કોલ અમને મળતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ અહીં આવી ને જે મૃત્યુ 4 જે ડૂબી ગયા હતા એ 4ની ડેડ બોડી શોધીને બહાર પાણીમાંથી કાઢેલ છે. કેટલા કલાકની મહેનત થઈ છે, કેટલી મુશ્કેલ હતી આ કામ? કામ ઘણું મુશ્કેલ હતું, પાણીનું વહેણ હતું બારીનું, તે છતાં એ રેસ્ક્યુ કરવાનું થાય છે અમારે. એને છોકરાઓ ટ્રેનર છે બધા, એટલે જહેમત બાદ 1.5-2 કલાક દરમિયાન આ 4 ડેડ બોડીઓને પાણીમાંથી કાઢી છે. અત્યારે શું કાર્યવાહી? અત્યારે હાલ કાર્યવાહી ડેડ બોડી કાઢીને પોલીસને સુપ્રીત કરી છે. આગળની કાર્યવાહી પોલીસ સ્ટેશન કરશે. ડેમ નજીક ઉમટી પડેલા લોકોના ટોળા, ફાયરની ટીમ અને પોલીસનો કાફલો. આ ઘટના માંડવીના કાકરાપાર ડેમની છે, જ્યાં કાકરાપાર ગામના જ નહાવા પડેલા 4 યુવાનો ડૂબતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે બનાવ અંગેની જાણ થતાં જ માંડવી ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને યુદ્ધના ધોરણે તમામ યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. જો કે આકરી જહેમત બાદ ચારેય યુવાનોના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં આરેરાટી ફેલાઈ જવા પામી છે. સાથે જ મૃતકના પરિવારજનો પર પણ જાણે આબ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાકરાપાર ખાતે આવેલો ડેમ દ્રશ્યમાં બતાવવાનો પ્રયાસ કરીશ કે કાકરાપાર ડેમ ખાતે ગત રોજ આ કાકરાપાર ને કણજા ગામના જે યુવકો હતા એઓ માછીમારી કરવા ગયા હતા અને માછીમારી કરવા જતા એક યુવક ડૂબતા 3 યુવકો એને બચાવવા જતા સમગ્ર 4 યુવકો ડૂબી જવા પામ્યા હતા. જે અંતર્ગત માંડવી ફાયરની ટીમે 3 ડેડ બોડી શોધી અને હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે ચોથી બોડી પણ હાલ મળી આવી છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો એક જ પરિવારના 2 સગા ભાઈ અને કાકા એમ એક જ પરિવારના 3 જણા, ત્યારે કણજા ગામનો એક યુવક ડૂબી જતા મોત થવા પામ્યું છે. માંડવી પોલીસ ઘટના સ્થળે, માંડવી ફાયરની ટીમ પણ ઘટના સ્થળે હાલ આ સમગ્ર 4 ડેડ બોડી મળી આવતા હાલ આ 4 ડેડ બોડીને પીએમ અર્થે મોકલવામાં આવી રહ્યા છે. અને આ જે મૃતકો છે એ 4 કાકરાપાર ગામના લોકલ જ હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલે હાલ આ ઊંડાણપૂર્વક તપાસ પણ કરવામાં આવશે કે આ માછીમારી કરવા ગયા હતા, કેટલા વાગે ગયા હતા, કઈ રીતે મોત થયું છે, એ પીએમના રિપોર્ટ બાદ ખબર પડશે. કે કાકરાપાર ડેમની બારી પાસે એક 4 જણ યુવાનો ડૂબ્યા છે, જેની જાણકારી અને જેનો કોલ અમને મળતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ અહીં આવી ને જે મૃત્યુ 4 જે ડૂબી ગયા હતા એ 4ની ડેડ બોડી શોધીને બહાર પાણીમાંથી કાઢેલ છે. કેટલા કલાકની મહેનત થઈ છે, કેટલી મુશ્કેલ હતી આ કામ? કામ ઘણું મુશ્કેલ હતું, પાણીનું વહેણ હતું બારીનું, તે છતાં એ રેસ્ક્યુ કરવાનું થાય છે અમારે. એને છોકરાઓ ટ્રેનર છે બધા, એટલે જહેમત બાદ 1.5-2 કલાક દરમિયાન આ 4 ડેડ બોડીઓને પાણીમાંથી કાઢી છે. અત્યારે શું કાર્યવાહી? અત્યારે હાલ કાર્યવાહી ડેડ બોડી કાઢીને પોલીસને સુપ્રીત કરી છે. આગળની કાર્યવાહી પોલીસ સ્ટેશન કરશે.